હવે જુઓ રોંગ સાઈડનો રોગ। રોંગ સાઈડનો રોગ જેમાં લોકોના જીવ પણ જઈ રહ્યા છે, છતાં લોકો સુધરવા માટે નથી થઈ રહ્યા તૈયાર। થોડી ઉતાવળ, થોડી બેદરકારી લોકોને ખૂબ જ ભારે પડી શકે છે, જીવ પણ જઈ શકે છે, છતાં લોકો અકસ્માતને સામેથી જ આમંત્રણ આપી રહ્યા છે। અમદાવાદમાં હાલ એસજી હાઈવે પર એવા અનેક સ્થળ છે જ્યાં રોંગ સાઈડમાં ઘૂસી આવે છે લોકો અને પછી સર્જાય છે અકસ્માત। ए भाई आ शू करो छो? अरे भाई रोंग साइड में केम? जिंदगीनी कोई किंमत नहीं। શું અકસ્માતનો નથી કોઈ ડર? અકસ્માતને સામે ચાલીને આમંત્રણ આપી રહ્યા છે આ લોકો। આ બેદરકારી તેઓને યમરાજના દર્શન કરાવી શકે છે। જો કે લાગે છે કે અમદાવાદના આ રોંગ સાઇડર્સને તેની કોઈ જ ચિંતા નથી। એસજી હાઈવે પર બંને અંડરપાસ પાસે જ્યાં બ્રિજ પૂરો થાય ત્યાં વાહન ચાલકોને એક આઉટ આપવામાં આવ્યો છે। હાઈકોર્ટ તરફથી આવતા જ્યારે બ્રિજ પૂરો થાય ત્યાં ટ્રાફિક માટે આઉટ આપવામાં આવ્યો છે। જ્યાંના આ દ્રશ્યો છે। વાહનો બ્રિજ પરથી ઉતરે ત્યારે એમની ગતિ વધુ હોય તેમજ સીધા જનાર વાહનોની પણ ગતિ વધુ હોય, પરંતુ અહીંયા પણ રોંગ સાઇડર્સ બેફામ નીકળતા પણ ડરતા નથી। ટીવીની ટીમે પ્રયત્ન કર્યો કે કોઈને અમે પૂછીએ રોકીને કે રોંગ સાઇડ જવાનું કારણ શું છે, પણ કેમેરામાં આવવાના ડરથી કોઈ પણ રોકાયા નહીં। એસજી હાઈવે ઉપર તમે જોશો કે અકસ્માતની ઘટનાઓ વધે છે, એવામાં લોકો કેવી રીતે રિસ્ક લઈ રહ્યા છે। આ રોંગ સાઇડર્સ જે છે એ રોંગ સાઇડર્સ જાણે પોતાના મોતને આમંત્રણ આપતા હોય એ પ્રકારે આપ જોશો અત્યારે કે અહીંયાથી એમણે યુ ટર્ન લીધો છે જે વર્જિત છે, અને સાથે જ હવે ટ્રાફિકની સામે તેઓ વિરુદ્ધ દિશામાં જવા માટેની ડેરિંગ પણ કરી રહ્યા છે। એવામાં જો કોઈ પણ વેહિકલ છે એ વેહિકલ કંટ્રોલ બહાર હોય તો સ્થિતિ શું થાય એનો અંદાજો આપણે લગાવી શકીએ છીએ। આ ફક્ત એક નથી, આવા કેટલાય રોંગ સાઇડર્સ છે જે આ જ પ્રકારે એસજી હાઈવે ઉપર ટર્ન લેતા હોય છે। હજુ પણ તમે જોશો કે હજુ પણ અમારા દ્રશ્યોમાં એ દેખાય છે કે રોંગ સાઈડ પર જવા માટે જે પ્રકારે આગળ વધી રહ્યા છે, આ રિસ્ક નહીં તો શું છે? જે પ્રકારે રસ્તો બનાવવામાં આવે છે, જે પ્રકારે સાઈડ બનાવવામાં આવે છે, એ સાઈડ તોડીને તમે જ્યારે રોંગ સાઇડર્સ અને ખોટી દિશામાં, એ પણ જે દિશામાં ટ્રાફિક જઈ રહ્યો છે એની વિપરીત દિશામાં જઈને જો તમે રિસ્ક લેતા હો તો આનાથી મોટી વિડંબના શું કહેવી, આનાથી મોટી તકલીફ શું કહેવી? અમદાવાદમાં દરરોજ અનેક અકસ્માત થઈ રહ્યા છે, અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે, છતાં લોકો છે કે માનતા જ નથી। થોડો સમય બચાવવાના ચક્કરમાં પોતાના જીવથી જ હાથ ધોવાનો વારો આવી શકે છે, છતાં લોકોને સુધરવાનું નામ જ નથી લેવું। આપ જોશો અત્યારે તો હજુ એક વ્યક્તિ છે જે અહીંયાથી આપણને જતા દેખાશે, અને આ જે સ્થિતિ છે એ સ્થિતિ ખરેખર ખૂબ ચિંતાજનક છે, અને આ જે રોંગ સાઇડર્સ છે એમના ઉપર કંટ્રોલ હોવો જોઈએ। અત્યારે એક બતાવ્યા, હજુ આપ જોશો તો બીજા 3 બાઇક ચાલકો છે જે અહીંયાથી 2 વ્હીલર ચાલકો, જો સામેથી ટ્રાફિક આવે છે અને આ લોકો આ રીતે જઈ રહ્યા છે, એ ખરેખર જીવનું જોખમ છે અને રિસ્ક છે જે આ લોકો લઈ રહ્યા છે। અને અમદાવાદમાં જે પ્રકારે અકસ્માતની ઘટનાઓ ઘટે છે તે એ ઘટનાઓ પાછળનું આ એક મુખ્ય કારણ છે। હજી એક વ્યક્તિ આપણને આવતા દેખાઈ રહ્યા છે, અને આ જે સ્થિતિ છે એ સ્થિતિ ખરેખર ચિંતા ઉપજાવે એવી છે। અને હજી પણ અમારો કેમેરો દેખાય છે તેમ છતાંય આપ જોશો પણ તો આ જે વ્યક્તિ છે હજુ રોંગ સાઈડ પર જવા માટે મક્કમ પણ છે, અને એમની સાથે વાત કરવાનો પણ ટ્રાય કરીશું કે આ રોંગ સાઈડ જવા પાછળનું કારણ શું છે। આપ જુઓ કે આ સ્થિતિ છે, અને આ જે 4 વ્હીલર સામેથી આવી રહ્યા છે એ કેટલા રિસ્કી પણ કહેવાય।
અહીંયા રોજે રોજ સવારથી સાંજ સુધી કેટલાય વાહન ચાલકો બે રોકટોક રોંગ સાઈડ આવી અને જઈ રહ્યા છે. જવાબદારી ફક્ત તંત્રની કે પોલીસની જ નથી, સ્વયં શિસ્ત પણ એટલી જ જરૂરી છે. જિંદગી તમારી છે અને જવાબદારી પણ. પરંતુ તંત્રને પણ અમે પૂછવા માંગીએ છીએ કે સીસીટીવી કેમેરા હોય તો પણ આવું કેમ, અને આવા રોંગ સાઈડર્સ ઉપર આખરે અંકુશ ક્યારે લાગશે? સચિન પાટીલ, TV9 અમદાવાદ.